તો પૂનમના દિવસે કરવા 4 વિશેષ ઉપાય। અષાઢ મહિનામાં આવતી પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે ગુરુ પૂનમ 21 જુલાઈ 2024 અને રવિવારના દિવસે છે। અષાઢ મહિનાની પૂનમમાં ગુરુની પૂજાનું વિશેષ મહત્વ છે। મહર્ષિ વેદવ્યાસનો જન્મ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો। ત્યારથી આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। સાથે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। નંબર 1 છે કોડીનો આ ઉપાય જરૂર કરો। ગુરુ પૂનમના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ વિશેષ ઉપાય કરી શકાય છે। તેના માટે પૂનમની રાત્રે મહાલક્ષ્મીની પૂજા કરો। પૂજામાં 11 અથવા તો 21 કોડીને લાલ કપડામાં બાંધીને માતા લક્ષ્મીને અર્પણ કરો। પૂજા પછી આ પોટલીને તિજોરીમાં રાખી દો અથવા તો તમે ઘરમાં જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખી દો। આ ઉપાય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। નંબર 2, ખીર બનાવીને માતાજીને ધરો। ગુરુ પૂર્ણિમાના દિવસે ચોખાની ખીર બનાવીને માતાજીને ધરી આ પ્રસાદનું વિતરણ કરવું જોઈએ। ગુરુ પૂર્ણિમાના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ। નંબર 3, તુલસીના છોડ સામે ઘીનો દીવો કરો। ગુરુ પૂર્ણિમાની સાંજે તુલસીના છોડ સામે દેશી ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ। આવું કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચડાવો। એવું કહેવાય છે કે આનાથી ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર રહે છે। નંબર 4, લગ્નની સમસ્યા દૂર કરવા માટે જો કોઈ વ્યક્તિના લગ્નમાં સમસ્યા આવી રહી હોય કે દાંપત્ય જીવનમાં તકલીફો હોય તો ગુરુ પૂનમના દિવસે વડના ઝાડમાં 7 વખત લાલ દોરો બાંધી પ્રદક્ષિણા કરો। ત્યારબાદ તેમાં દૂધ અર્પણ કરો। પછી વડલાના એક પાંદડાને લઈ ઈચ્છિત વર માટે પ્રાર્થના કરો। આ પાનને ઘરે લાવી પોતાના રૂમમાં રાખી દો। તરત જ લગ્ન સંબંધિત બાધાઓ દૂર થઈ જશે। નંબર 5, હળદરનો આ ઉપાય કરો। ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે તિજોરીમાં પીળા રંગના કપડામાં હળદરનો ગાંઠિયો બાંધીને મૂકવો જોઈએ। ગુરુ પૂર્ણિમાના દિવસે હળદર કે કેસરનો તિલક કરવો જોઈએ। તેનાથી ગુરુ મજબૂત થાય છે। ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં ચંદનવાળી અગરબત્તી કરવી જોઈએ। આ સાથે જ પીળા વસ્ત્રો પહેરવા જોઈએ। નંબર 6, આ વસ્તુનું કરો દાન। ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રો, પીળી દાળ, કેસર, ઘી, પિત્તળ, પીળા રંગની મીઠાઈ વગેરે દાન કરી શકાય છે। કારણ કે પીળા રંગનો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોય છે। એટલા માટે આ વસ્તુનું દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવશે। નંબર 7, તાંબાના લોટાનો
આ ઉપાય જરૂર કરો. માનસિક શાંતિ માટે પૂનમની રાત્રે ચંદ્ર ઉગે પછી ચંદ્રને જળ અર્પણ કરવું જોઈએ. તેના માટે તાંબાના લોટામાં શુદ્ધ પાણી, દૂધ, સફેદ ફૂલ અને ચોખા નાખવા જોઈએ અને પછી ચંદ્રદેવના મંત્રોનો જાપ કરીને જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે. નંબર 8. ગુરુ યંત્રની કરો સ્થાપના. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ પૂજા સ્થળ પર ગુરુ યંત્રની સ્થાપના કરો. ત્યારબાદ પ્રતિ દિવસ આ યંત્રને અગરબત્તી સળગાવીને પૂજા કરો. આમ કરવાથી ગુરુના આશીર્વાદ બન્યા રહે છે. સાથે જ ગુરુ બૃહસ્પતિની પણ કૃપા બની રહે છે. નંબર 9. ગુરુને ભોજન કરાવો. ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જીવનમાં જે ગુરુ છે તેની પાસે જઈને તેમને પ્રણામ કરો અને ઘર પર ભોજન કરવા માટે આમંત્રણ આપો. જ્યારે ગુરુ ઘરે આવે તો તેમના પગ ધોવો. સાથે જ ભોજન કરાવ્યા બાદ વસ્ત્ર અને દક્ષિણા આપીને વિદાય કરો. આવું કરવાથી ગુરુગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. જેમના ગુરુ નથી તેઓ ગુરુ ચરણ પાદુકાની પૂજા કરી શકે છે. નંબર 10. ઈશાન કોણને કરો સાફ. વાસ્તુ અનુસાર ઈશાન કોણ પર ગુરુ બૃહસ્પતિનું આધિપત્ય હોય છે. એટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશાને સાફ કરો. પછી તેના પર હળદર અને પાણી નાખીને લેપ કરો. ત્યારબાદ ત્યાં ઘીનો દીવો પ્રગટાવો. આવું કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહેશે. નંબર 11. ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ અને ગૌ માતાની સેવા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કેસરના થોડા તાંતણા લઈને તેને ગંગા જળમાં ઘોળીને ગુરુ પૂર્ણિમાથી માંડીને 40 દિવસ સુધી તેનું તિલક કરો. આ ઉપાય કરવાથી એકાગ્રતા વધશે અને સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે. નંબર 12. જો નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ સુમસાન જગ્યાએ અથવા તો કોઈ 4 રસ્તા પર જઈને સિક્કો જમીનમાં દબાવી દો. આ ક્રિયા કર્યા બાદ પાછળ ફરીને ન જોવું જોઈએ. નંબર 13. જો આપના લગ્નમાં વિઘ્ન આવતા હોય અથવા તો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીનારાયણના મંદિરે જઈને 2 કેળના છોડ અર્પણ કરો. શીઘ્ર વિવાહના યોગ બનશે. નંબર 14. જો આપનો સમય ખરાબ ચાલી રહ્યો હોય, કોઈ કામ ન થતું હોય, દરેક કાર્યમાં વિઘ્ન આવતા હોય તો તમારે ગુરુને પીળા વસ્ત્રોની ભેટ અથવા તો પીળો ફૂલ ગુરુને અર્પણ કરવું જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ભાવથી ગુરુનું પૂજન અર્ચન કરવાથી પણ જીવનના દરેક વિઘ્નો દૂર થાય છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. નંબર 15. ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના વડીલ અને માતા પિતાનો આશીર્વાદ લેવો જોઈએ. જેમનો ગુરુ પ્રભાવી ન હોય તેમણે ભગવાન શિવ, દત્તાત્રેય, વેદવ્યાસ, આદિ શંકરાચાર્યજી મહારાજ વગેરેના ફોટા સામે ધ્યાન કરીને પુષ્પ અર્પણ કરવું જોઈએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો
અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.